ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારની અંદર રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। શાહી નદી આ વિસ્તારને મુખ્ય ગામથી અલગ કરે છે। 1990માં વન વિભાગની વોટરશેડ યોજના હેઠળ બનાવાયેલો કોઝવે તાલુકા પંચાયતને સોંપવામાં આવ્યો હતો। આ કોઝવે એક તરફથી ધરાશાયી થઈ જતા સામકાંઠા વિસ્તારના રહેવાસીઓ અને 15 ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોએ નદી પાર કરવા માટે તેઓ એક ટ્યુબ અને દોરડાનો ઉપયોગ કરે છે। બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકોએ જીવના જોખમે આ રીતે નદી પાર કરવી પડે છે। આંગણવાડીના બાળકો પણ આ મુશ્કેલીનો સામનો કરે છે। વૈકલ્પિક માર્ગ તરીકે એક નિર્જન પગદંડી છે, પરંતુ ત્યાં દીપડાનો વસવાટ હોવાથી લોકો તે માર્ગનો ઉપયોગ કરી શકતા નથી। સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી। પ્રસૂતા મહિલાઓ અને બીમાર લોકોને લઈ જવા માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। અધિકારીઓ અને પદાધિકારીઓ આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી। હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। અમારા હેલ્પર બેન છે એ અમારે આંગણવાડી હવે આ કાંઠે છે અને બાળકો અડધા છે ગામમાંથી આવે છે। હવે અમારા જીવના જોખમે તમે જોયું ને, પાણી આવ્યું છે તો કેવી રીતે બાળકો લાવવા। અમારા હેલ્પર બેન છે 1 કિલોમીટર દૂરથી ગામમાંથી બાળકો લઈને જીવના જોખમે આવે છે। જનાવર કઈ થયું તો કોણ જવાબદારી લે બાળકનો? સમસ્યા એ છે કે પાણી આવ્યું છે, પુલ તૂટી ગયો છે, હાલવું કઈ રીતે? વર્ષે આ સમસ્યા છે, કોઈ ધ્યાન ધરતું નથી, કઈ પણ જાતનો ઉકેલ આવતો નથી। વૈકલ્પિક વ્યવસ્થા તો મારું એમ કહેવાનું છે કે અત્યારે તમે કંઈક નાળા મૂકો, કઈ પણ રીતે થોડોક રસ્તો જાય, અવાય જવાય, ગામથી સંપર્ક રહે, એ રીતે કઈ કરી દે તો અમારે આભાર રહેશે। અમારે પુલ તૂટી ગયું છે અહીંયા 4-5 વર્ષથી તૂટી ગયું છે, તો કોઈ પુલ બનાવી દેતા નથી। મત લેવાના હોય ત્યારે એમ કહે કે અમે મત દો, તમે વરસ નહીં પાછો સામું વરસ નહીં આવે ને તો અમે પુલ બનાવી દે। તો 5 વર્ષથી અમે વાટ જોઈએ છીએ, કોઈ પુલ બનાવ્યું નથી। જવા આવવાનું અમારે ટૂંપની ઉપર અમે જાય છીએ, ટૂંપની ઉપર આવીએ છીએ। હું શાકભાજીનો ધંધો કરું છું, શાકભાજી લઈને લેવાય જવાની 4 વાગે અમે વેલા જાય છીએ, 6 વાગે 7 વાગે પાછા આવીએ છીએ। તો બકાલાનો હુંડો ઉતર લઈને હું ગામમાં જાઉં છું, તો અમારી 2 બાયું પ્રેગ્નેન્ટ છે અત્યારે। તો હવે અમારે શું કરવાનું? અહીંયા કઈ રિક્ષા નું આવે, કઈ ઓટો રિક્ષા નું આવે, કઈ એમ્બ્યુલન્સ નું આવે, કઈ નો આવે। તો આને મારે પ્રેગ્નેન્ટ છે, દવાખાને કેમ લઈ જાવી બાઈ? અમારી માંગ છે કે પુલ ગમે તેમ કરીને જેમ તેમ અમારે ખાલી હાથ પગ કેડી કરવી છે, પગ કેડી કરી દો સરકારને કહી। અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી આ ગામને જોડતો રસ્તો પાણીના લીધે તૂટી ગયેલો છે। આ ક્રોઝવે છે, ટૂંકમાં નાળા મૂકેલો, એટલે આ વન વિભાગનું કામ હતું, પણ અત્યારે નાળા મૂકીને છલાયમ હતું। 5 વર્ષથી આ પુલ ધોવાના લીધે તૂટી ગયો છે। શું સમસ્યા થઈ છે? અત્યારે પુલ તૂટી ગયો એટલે અહીંયા 30 ઘર છે ને, એ લોકોને ગામમાં જવું આવવું હોય, કોઈ દવણા દળાવવા, કોઈ બીમારી હોય, માદગી હોય, ભણવા જવું નાના છોકરાને, એ માંડીને બધાય પ્રોબ્લેમ આ પાણીમાંથી ચાલીને જવું પડે છે।